જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર અંગે આજે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે સફળતાપૂર્વક ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવી હતી. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા. આ ઉપરાંત સરકાર તરફથી જેપી નડ્ડા અને નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસના સંદીપ બંદોપાધ્યાય અને ડીએમકેના ટીઆર બાલુ મુખ્ય વિપક્ષી નેતાઓમાં સામેલ હતા. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વિપક્ષી નેતાઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી છે. તેમણે તમામ પક્ષોના નેતાઓને આતંકવાદી તાલીમ સ્થળો સહિત અન્ય સ્થળો પર લશ્કરી હુમલાઓ વિશે માહિતી આપી હતી. રાજનાથસિંહે ઓપરેશનનો ઉદ્દેશ્ય ચોક્કસ આતંકવાદી સ્થળો, વ્યૂહાત્મક અને સુરક્ષા અસરો અને પાકિસ્તાન દ્વારા કોઈપણ બદલો લેવાની કાર્યવાહીની સ્થિતિમાં ભારતની તૈયારીઓ સમજાવી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.